નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજયભાઈ ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા નંબર 72 ભાવનગરમાંથી ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ એમાં આપણે આગળનો મુદ્દો જોઈએ. સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ. બરાબર, આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દશાંશ સંખ્યા નિરૂપણ કરી શકાય એ જોઈએ. એક ઉદાહરણ લઈએ. 0.6 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ તો આપણે જાણીએ છીએ કે 0.6 જો પોઈન્ટની પહેલાં 0 પૂર્ણાંક છે એટલે કે એ શૂન્યથી મોટી છે. બરાબર, શૂન્ય પછી આવે 1 એટલે કે 1થી નાની છે, એટલે કે 0 અને 1ની વચ્ચેની સંખ્યા છે. બરાબર, અને 6 પોઈન્ટ પછી 6 છે એટલે કે દશાંશના સ્થાનમાં છે, એટલે કે 6 દશાંશ છે. તો સંખ્યા રેખા આપણે દોરી અને 0 અને 1 વચ્ચેની લંબાઈને આપણે 10 સમાન ભાગમાં વિભાજિત કરવી પડે. બરાબર, પોઈન્ટ પછી એક દશાંશનું સ્થાન છે એટલા માટે. તો આ રીતે આપણે સંખ્યા રેખા દોરવાની, 0 અને 1 વચ્ચે 10 સમાન ભાગ કરવાના. બરાબર, અને 6 દશાંશ છે એટલે 0 પોઈન્ટ છે એટલે 0થી છઠ્ઠો ભાગ જે આવે ત્યાં આગળ 0.6 આવશે. બરાબર, આ 1 2 3 4 5 ને 6. બરાબર, તો આને કહેવાય આપણે સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ કર્યું. ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ફૂટપટ્ટીથી રેખા દોરવાની છે અને આ જે માપ છે એ આ સમાન ભાગ કરવાના છે 0 અને 1 વચ્ચે. કેટલા? 10. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો તમારે 0 અને 1 વચ્ચે 5 સંખ્યા લખવાની છે. બરાબર, જેમ કે 0.1 0.3 એવી કોઈ પણ 5 લખી શકો અને એને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. બરાબર, ત્યાર પછી આપણે 2.3 છે તેને પણ સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ. બરાબર, એ પણ તમે આપણે કરવાનું છે. બરાબર, પછી 1.4 ને સંખ્યા રેખા પર દર્શાવીશું. એ આપણે આગળ જોઈએ. ચલો, એના માટે આપણે સ્વાધ્યાય 8.1ના કેટલાક પ્રશ્ન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 8, નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. એમાં છે એ 0.2. જો આ રીતે સ્કેલ રાખી અને આપણે પહેલાં લાઈન દોરશું. બરાબર, પેન્સિલથી રેખા. અહીં 0 લખીશ, અહીં હું 1 લખીશ. બરાબર, કારણ કે 0.2 છે, પોઈન્ટને પહેલાં 0 એટલે કે 0થી મોટી સંખ્યા છે અને 0 પછી 1 આવે એટલે 1થી નાની છે, એટલે 0 અને 1 વચ્ચે આવશે. એની વચ્ચે આપણે માપીને 10 સમાન ભાગ લેવાના છે. બરાબર, હવે અહીંથી ફરીથી 1, અહીંથી આપણે 0 પછી પહેલું છે ત્યાં 0.1 એવી રીતે લખી શકાય. બરાબર, 2 કયા સ્થાનમાં છે? દશાંશ સ્થાનમાં, એટલા માટે. જો 0.2 એટલે 2/10 લખાશે. બરાબર, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવે. તો આપણે શું કરશું? 0 પછી 1 2 3 એ રીતે 9 સુધી લખશું. અહીંયા 1 તો આપણે લખ્યો જ છે અગાઉ. બધાના છેદમાં આપણે 10 લખી નાખીશું. બરાબર, 0/10 એટલે 0 જ થાય, તમને ખ્યાલ છે. અને અહીંયા 9 પછી શું આવે? 10. તો તમને એમ થાય 1 કેમ લખ્યો? તો હકીકતમાં 10/10. બરાબર, એમ પણ લખી શકો. 10/10 એટલે 1 જ થવાનું છે. બરાબર, 10 × 10 છેદ ઉડશે એટલા માટે. હવે અહીંયા આગળ આપણે 2/10 ક્યાં આવ્યા? તો આપણને ખ્યાલ છે, અહીંયા 2/10 આવ્યા. બરાબર, તો આને આપણે નિરૂપણ કર્યું કહેવાય. બરાબર, બસ આટલું જ કરવાનું છે. તો આ તમને 2 માર્કમાં પૂછાય છે. બરાબર, કેટલું સહેલું છે. તમે સાથોસાથ નોંધ કરતા જજો જેથી તમને જાતે પણ કરી શકો. ચાલો, એમાં બી પ્રશ્ન છે 1.9. જુઓ, અહીંયા 1.9 છે, એમાં પૂર્ણાંક ભાગ 1 છે એટલે કે તે 1 અને 2 વચ્ચેની સંખ્યા છે. તો આપણે સંખ્યા રેખા દોરવાની આગળ મુજબ ફૂટપટ્ટીથી પેન્સિલ વડે 1 અને 2 એની પર દર્શાવવાના અને એની વચ્ચે સમાન ભાગ પાડવાના છે. બરાબર, 10 ભાગ હોવા જોઈએ. હવે 1.9 નો અર્થ શું થાય? તો 1 વત્તા 0.9. બરાબર, એટલે કે 1 વત્તા 9/10. 0.9 એટલે 9/10 થશે. બરાબર, અહીંયા આપણે 1થી 9 સુધી આગળ જે દર્શાવ્યું એમ દર્શાવીએ. બધાના છેદમાં 10 મૂકી દો. અને અહીંયા જો આગળ 1 પહેલાં આપણે જે કર્યું ત્યારે અહીંયા આગળ 0 હતો એટલે આપણે કંઈ નહોતું લખ્યું આગળ.
પણ અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યા 1 છે તો દરેકને આગળ આપણે પૂર્ણાંક સંખ્યા 1 લખવી પડે. બરાબર. જો આને તમે આમ પણ લખી શકો 1.9. બરાબર. તો આ સંખ્યા હવે ક્યાં આવી? તો જો અહીંયા આપણને દેખાય છે. બરાબર. તો આપણે 1.9 ને આ રીતે નિરૂપણ કરી શકીએ. બાકીના દાખલા છે તમે આ જ રીતે કરજો, જે તમને મહાવરો થાય અને પ્રેક્ટિસ થાય તો તમને વધારે આવડશે. બરાબર. આપણે આગળ જોઈએ. દાખલા નંબર 9. આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ ABCD કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? બરાબર. સુધાર નાખજો, નિરૂપણ કરે છે એમ આવશે. બરાબર. જો આ સંખ્યા રેખા આપી છે, 0 થી 1 વચ્ચે અહીંયા A બિંદુ છે. આપણે શું કરવાનું? પહેલાં ભાગ ગણી નાખવાના, કેટલા ભાગ છે. તો આપણે ગણીએ. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ભાગ પડ્યા છે. બરાબર. એટલે કે એક ખાનો એક છે દશાંશ દર્શાવે છે. બરાબર. એક ભાગ. તો કેટલામાં ભાગ પર એ છે? તો તમે ગણો તો 1 2 3 4 5 6 7 અને 8મા ભાગ પર છે. તો અહીંયા 0 પછી 8મું સ્થાન તો 0.8 દર્શાવશે. બરાબર. એ બિંદુ છે 0.8 દર્શાવશે. ત્યારબાદ આપણે B બિંદુ જોઈએ તો એમાં પણ એ 1 અને 2 વચ્ચે છે અને 10 ભાગ કરેલા છે. બરાબર. અને B કેટલામાં ભાગે છે? તો 1 2 અને ત્રીજા ભાગે. તો દશાંશ દર્શાવશે એટલે કે 1.3. ત્રીજું સ્થાન છે એટલે 0.3 આવશે. બરાબર. પછી C અને D બિંદુ 2 અને 3 વચ્ચે છે અને 2 અને 3 વચ્ચે પણ 10 સમાન ભાગ છે. C બિંદુ છે એ 2 પછી બીજા સ્થાને છે તો 2 પછી બીજો દશાંશ સ્થાન એટલે 2.2 આવે. બરાબર. અને D બિંદુ છે એ 2 પછી 9મા સ્થાને છે. તમે ગણો 9મું સ્થાન છે તો 2.9 દર્શાવશે. બરાબર. બસ તો આટલું જ આમાં કરવાનું છે. બરાબર. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 7. સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે? પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે. કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? એમાં A 0.8. બરાબર. આપણે જોઈએ 0.8માં આગળ 0 છે એટલે કે 0 અને 1 વચ્ચેની સંખ્યા છે. બરાબર. 0 પછી 1 આવે એટલા માટે. હવે જો 8 જે આવ્યો એ 5થી મોટો છે તો કહી શકાય કે 0.8 એ 1ની વધુ નજીક છે. બરાબર. પહેલું છે એટલે આપણે સંખ્યા રેખા દોરીને હું સમજાવું છું. તો જો આ 0 અને 1 વચ્ચે આપણે 10 ભાગ પાડ્યા. બરાબર. એમાં 0.8 આપણે અહીંયા આવશે. આગળ આપણે શીખી ગયા છીએ એ વસ્તુ. તો તમે જોઈ શકો છો કે 0.8 એ 1ની વધુ નજીક છે. બરાબર. પણ તમારે જો એવું દોરવું ન હોય ને ડાયરેક્ટ કેવું હોય તો આપણે આટલી વસ્તુ યાદ રાખીએ. યાદ ન રહે તો તમે નોંધી લેજો કે જે છેલ્લો અંક છે એ 5થી નાનો હોય તો આગળની પૂર્ણ સંખ્યાની નજીક હોય એમ લખવાનું આપણે. અને 5 અથવા એનથી વધુ સંખ્યા હોય તો બીજા પૂર્ણાંકની નજીક છે તેમ લખવું. B 5.1 તો 5.1માં પોઈન્ટની પહેલાં પૂર્ણાંક સંખ્યા 5 છે એટલે કે 5 અને 6 વચ્ચેની સંખ્યા છે. પોઈન્ટ પછી 1 છે. 1 છે એ 5 કરતાં નાના છે એટલે કે 5.1 એ 5ની વધુ નજીક છે. બરાબર. 5થી નાના હોય તો આપણે આ બેની અંદર જે પહેલા આંકડો હોય એ લેવાનો એટલે 5 આવ્યા. બરાબર. આગળનો જે હતો એમાં 5થી મોટા હતા એટલે આપણે બીજો અંક લીધો હતો. તો એ તમને ખ્યાલ આવ્યો હશે. તો બાકીના પ્રશ્નો છે આ જ રીતે તમારે જાતે તમે કરી શકશો. બરાબર. જાતે કરજો એ તમારે પ્રેક્ટિસ થાય તો તમને બધું આવડશે. બીજો પ્રશ્ન જોઈએ. નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. બરાબર. એમાં 4 સંખ્યાઓ આપેલી છે. તો જો એમાં આ રીતે કોષ્ટક બનાવવાનું છે. બરાબર. અહીં ક્રમ, પછી સંખ્યા, પછી સો, દશક, એકમ અને દશાંશના ખાના રાખવાના. બરાબર. એ છે 19.4. તો સ્થાન કિંમત આગળ આપણે જોઈ ગયા છીએ. પોઈન્ટ પછીનું જે સ્થાન છે દશાંશ કહેવાય તો આપણે દશાંશમાં આવશે 4. તો અહીંયા આપણે 4 લખશું.
પછી આ 9 છે એ એકમ ગણાશે એટલે અહીંયા 9 આવશે. અહીંયા 1 છે એ દશકના સ્થાનમાં એટલે અહીંયા લખશું આપણે 1. અહીંયા આપણે 100નું સ્થાન નથી માટે અહીંયા આવશે 0. બરાબર. એ જ રીતે આમાં તો અહીં પોઈન્ટ પછી 3 છે તો પોઈન્ટ પછીનું સ્થાન એટલે દશાંશ તો અહીંયા આવશે 3. બરાબર. પછી 0 છે એ એકમના સ્થાને છે તો એકમના ખાનામાં 0, બાકીના કોઈ સ્થાન નથી તો એને બદલે પણ આપણે 0 મૂકી શકીએ. હવે સી તમે જાતે કરી શકશો. આપણે ડી જોઈએ તો એમાં પોઈન્ટ પછીનું સ્થાન દશાંશ એટલે દશાંશમાં આવશે 9. પછી એકમના સ્થાનમાં છે 5 એટલે અહીંયા એકમના ખાનામાં 5. દશકમાં 0 તો અહીં દશકના ખાનામાં 0 લખશું અને 100ના સ્થાનમાં 2 છે એટલે અહીંયા આવશે 2. બરાબર. કેટલું સહેલું છે. ચલો એક તમે જાતે કરજો એ તમારે પ્રેક્ટિસ થાય. ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. એ આપણે જોઈએ. જો એની રકમ છે 7 દશાંશ એટલે કે 7/10. બરાબર. આ રીતે લખાય. હવે 7/10 એટલે આપણે જાણીએ છીએ. પહેલાં આપણે 7 લખી નાખશું. અંશમાં જે છે એ છેદમાં અહીંયા 10 છે એટલે કે 1 0 છે એટલે એક આંકડા પહેલાં પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ આવશે, આગળ કાંઈ નથી તો 0. તો એનો જવાબ આવી ગયો 0.7. બી છે 2 દશક અને 9 દશાંશ. 2 દશક એટલે 2 ગુણ્યા 10. બરાબર. દશકની સ્થાન 10 ગણી કિંમત હોય અને 9 દશાંશ એટલે 9/10. તો હવે 2 ગુણ્યા 10 એટલે થશે 20 અને 9/10 એટલે 0.9 આપણે આગળ કરી ગયા છીએ. હવે આ બંનેનો સરવાળો કરો તો 20.9 આવશે. બરાબર. સરવાળો પણ આપણે આગળ જોયો હતો તો આ જવાબ આવ્યો. એટલે પછીની રકમ છે 14.6. તો સાવ સહેલું છે. 14 લખી નાખો પછી પોઈન્ટ એટલે અહીં દશાંશ ચિહ્ન અને 6 કરી નાખો. બસ આ જેનો જવાબ છે. ત્યાર પછી છે 100 અને 2 એકમ. 100 એટલે 1 ગુણ્યા 100 અને 2 એકમ એટલે 2 ગુણ્યા 1. 1 ગુણ્યા 100 કરો એટલે 100 થશે અને 2 ગુણ્યા 1 એટલે 2. હવે આનો સરવાળો તો તમને આવડે જ છે. 102 આ જવાબ આવ્યો. હવે જો આમાં પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ કરીને 0 લખવું હોય તો લખી શકાય છે. અહીંયા આપણે દશાંશમાં દર્શાવવાનું કીધું છે માટે 102.0 આપણે લખીશું કારણ કે દશાંશમાં દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીશું. બરાબર. નેક્સ્ટ પીરિયડમાં વધુ દાખલા જોઈશું. તો તમારે જે જાતે કરવા આપ્યા છે એ દાખલા જાતે કરજો. ઉદાહરણો પણ જોઈ જજો જેથી તમને વધુ ખ્યાલ આવે, વધુ સ્પષ્ટતા થશે. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય.